નમસ્કાર મિત્રો, આધાર કાર્ડમાં અત્યારે મહત્ત્વની અપડેટ ચાલી રહી છે કે જે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હશે તો એને ડોક્યુમેન્ટ અપડેટ કરવા ફરજિયાત છે। તો કોને ડોક્યુમેન્ટ અપડેટ કરવા છે એ ચેક કરવું અને કઈ રીતે અપડેટ કરવા એની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપવાનું છું। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો આધાર કાર્ડમાં કોને ડોક્યુમેન્ટ અપડેટ કરવાના છે એ ચેક કરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે। ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને સર્ચ કરવાનું છે। સર્ચમાં લખવાનું છે UIDAI જે આધાર કાર્ડની વેબસાઇટ છે અને સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે। એમાં પહેલી વેબસાઇટ છે જે આધાર કાર્ડ લખેલું રહે એ પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે અને આપણે નીચે સ્ક્રોલ કરવાનું। નીચે સ્ક્રોલ કરશો એટલે આધાર કાર્ડમાં સુધારો કરો, એની અંદર વસ્તી વિષયક માહિતી અપડેટ કરો અને સ્થિતિ તપાસો એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે। આની અંદર આપણે નીચે સ્ક્રોલ કરવાનું અને આધારની માન્યતા તપાસો એની ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આધાર નંબર નાખવાનું આવશે। તો અહીંયા જેનું ચેક કરવાનું હોય એનો આધાર નંબર નાખવાનો। તો હું આધાર નંબર નાખું અને અહીંયા નીચે બાજુમાં રહ્યા કેપ્ચા એન્ટર કરવાના। અને પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું। પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે। આમાં મોબાઈલ નંબર કયો લિંક છે એ બતાવશે અને નીચે આ ટાઈપનું લખેલું બતાવશે। આ ટાઈપનું જો લખેલું આવે એને ડોક્યુમેન્ટ અપડેટ કરવા ફરજિયાત છે। તો એના માટે હવે પાછું આપણે ફરી વખત ગો ટુ ડેશબોક એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું આવશે। આમાં હવે પહેલા નંબરનું છે ડોક્યુમેન્ટ અપડેટ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું આવશે। આની અંદર ક્લિક ટુ સબમિટ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે। તો અહીંયા જેને અપડેટ કરવાનું હોય આધાર કાર્ડ નંબર નાખી દેવાનો। અને અહીં બાજુમાં રહ્યા કેપ્ચા એન્ટર કરવાના। અને લોગિન વિથ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડમાં જે વેરીફાઈ નંબર હશે એના ઉપર ઓટીપી જશે। તો આમાં 6 અંકનો ઓટીપી છે એ એન્ટર કરવાનો। તો હું ઓટીપી એન્ટર કરું અને લોગિન ઉપર ક્લિક કરવાનું। લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે। તો આમાં પેલું જે ડોક્યુમેન્ટ અપડેટ છે એના ઉપર ફરી ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું આવશે। આમાં નેક્સ્ટ કરવાનું। આમાં ફરી નેક્સ્ટ કરવાનું એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે। આમાં માહિતી બતાવશે, નામ બતાવશે, જન્મ તારીખ બતાવશે, સન એડ્રેસ બતાવશે અને આ ટાઈપનો રાઉન્ડ આવે એમાં ક્લિક કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે। આમાં આની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। તો આમાં આપણે ડોક્યુમેન્ટ કયું અપલોડ કરીએ એ સિલેક્ટ કરવાનું। તો હું આની અંદર ચૂંટણી કાર્ડ અપલોડ કરવાનું છું। તો ચૂંટણી કાર્ડ ઉપર ક્લિક કરી અને આ ટાઈપનું આવે એટલે આમાં ઓકે કરવાનું। ઓકે કરશો એટલે આ વ્યૂ ડિટેલ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું।
કન્ટિન્યુ ટુ અપલોડ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું આવશે. આપણે આના ઉપર ક્લિક કરી અને ગેલેરીમાં જવાનું, જ્યાં આપણે ચૂંટણી કાર્ડની PDF રાખી હોય એ સિલેક્ટ. તો અહીંયા જે આપણે PDF હોય એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે. એટલે આ ટાઈપ ફોટો બતાવશે. અને હવે નીચે સ્ક્રોલ કરવાનું એટલે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. આમાં તમારે જે સિલેક્ટ કરવું હોય કરવાનું. ગેસનું, કિચન, ફોટો બુક, કોઈ બી એક ડોક્યુમેન્ટ આમાં સિલેક્ટ કરવાનું રહેશે. તો આમાં હું સિલેક્ટ કરીશ રેશન કાર્ડ, અને સિલેક્ટ કર્યા પછી આ ટાઈપનું આવશે. આમાં ઓકે કરવાનું અને વ્યૂ ડિટેલ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું. કન્ટિન્યુ ટુ અપલોડ ઉપર ક્લિક કરવાનું અને અહીંયાથી ફાઇલ મેનેજરમાં જઈ અને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું. જે PDF હોય એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે અપલોડ થઈ જશે. અને આવું રાઉન્ડ આવે એનામાં ક્લિક કરી અને નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ કરશો એટલે પ્લીઝ ક્લિક ઓકે ઓન કન્ફર્મ લખેલું આવશે, એટલે આપણે ઓકે કરવાનું. ઓકે કરશો એટલે આ ટાઈપનું બતાવશે. થોડો નેટવર્ક ઇસ્યુ છે એટલે થોડો લોડિંગ લેશે. થોડી વાર મિત્રો રાહ જોજો. હા, આ ટાઈપનું બતાવે એટલે સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે. એટલે આવું સક્સેસ લખેલું બતાવશે. અને આપણે આ ડાઉનલોડ લખેલું આવે એના ઉપર ક્લિક કરવાનું એટલે જે સ્લિપ ડાઉનલોડ થશે આ ટાઈપની બતાવશે. એટલે તમારું થઈ જશે. પાછું બેક જવાનું અને હવે ગો ટુ ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાનું એટલે આ ટાઈપનું બતાવશે. અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું એટલે નીચે અહીંયા બતાવશે તમે જે પ્રોસેસ કરી બતાવશે. એટલે અહીંયા જો અહીંયા કમ્પ્લીટમાં રાઉન્ડ ક્લિયર થઈ જાય એટલે તમારું ડોક્યુમેન્ટ અપડેટ થઈ જશે. તો આ રીતે આપણે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરી શકીએ છીએ. તો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.